કલરયુક્ત પાપડી ભૂંગળા સેવનો જથ્થો જપ્ત સીએપી। હોળી ધૂળેટીના પર્વને અનુલક્ષી ધાણી ખજૂર હાયડા અંગે ચેકિંગ। આવતીકાલથી શરૂ થઈ રહેલા હોળી અને ધૂળેટીના પાવન પર્વને પગલે પાલિકાના આરોગ્ય વિભાગ આજે શહેરની અલગ અલગ દુકાનો ખાતે ધાણી ચણા ખજૂર પાપડી સેવ હાયડાનું ચેકિંગ હાથ ધર્યું। શહેરીજનોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી પાલિકાના કમિશનર દિલીપ રાણાની સૂચના હેઠળ અધિક આરોગ્ય અમલદાર ડોક્ટર મુકેશ વૈદ્યના માર્ગદર્શન હેઠળ ફૂડ ઇન્સ્પેક્ટરની અલગ અલગ ટીમો બનાવી વિવિધ વિસ્તારમાં હોળી અને ધૂળેટીના પર્વને સંલગ્ન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। શહેરની મધ્યમાં તથા અન્ય વિસ્તારમાં આવેલ દુકાનો જ્યાં ખજૂર ધાણી ચણા પાપડી હાયડા વગેરે વેચાય છે ત્યાં તપાસ શરૂ કરવામાં આવી હતી। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ કેટલીક દુકાનોમાં વેચાતા પાપડી ભૂંગળા અને સેવમાં ફૂડ કલર મળી આવ્યો હતો, જેથી FSSAIના નિયમના ભંગ હેઠળ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આવી દુકાનમાંથી કલરયુક્ત જથ્થો જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી છે। आज वाड़ी विस्तार में फूड सेफ्टी ऑफिसर की एक टीम चेकिंग हाथ धरेल है અને ત્યાં ધાણી ચણા ખજૂરની જે દુકાનો આવેલ છે તેમાં હું ચેકિંગ કરીને કેટલીક કલરવાળી વસ્તુ જેવી કે ફ્રાયસ તળી સેવો વગેરે વસ્તુ જે જોવા મળે છે તાત્કાલિક તપાસ કરેલી અને તે અંતર્ગત ધાણી ચણા ખજૂરના પણ નમૂનો લેવાની કાર્યવાહી। સૂચનાઓ એટલું કે જે લારીમાં ખાદ્ય તરીકે પેલા ખજૂરો જે ખુલ્લા રાખી છે તેઓને અમે કીધું કે તેનો ઢાંકીને રાખે, કારણ કે મેઇન રોડ છે એટલે ત્યાં ડસ્ટ જવાની શક્યતા પૂરેપૂરી હોય છે, એટલે તેઓને તે અંતર્ગત ઢાંકીને જ વેચે તેવી તાકીદ કરવામાં આવી છે। અને જે બેચ નંબર એવી વસ્તુ જે આ સમયમાં જૂની વસ્તુ પર કેટલી નીકળી જાય તે અંતર્ગત એમને કીધેલું છે કે જે પ્રમાણે મેન્યુફેક્ચરિંગ ડેટ ને બધું જોઈને જ તમારે વસ્તુ લાવી અને ગ્રાહકોને આપવાની। કલરનો પણ નાશ કર્યો છે જી, જે 20 કિલો ફ્રાયમ્સ અને સેવની જે વાત કરું છું તેની વાત એમાં જ જે કલરવાળી વસ્તુ હતી તે અમે નાશ કરી।